જેટલાને ફોર વ્હીલર ચલાવતા આવડતું નથી એવા કેટલા છે એ હાથ ઊંચો કરો. ઓકે, આભાર. હાથ નીચે લઈ લો. હવે જો આમાં છે ને આ એક્ટિવિટી આપણે કરી તો કેટલાક મિત્રો તો આમાં દૂધ પાકમાં જ રહ્યા, બેમાંથી એકમાં હાથ ઊંચો કર્યો જ નહીં. સમજો હું તમને જે કહેવા માંગુ છું તે, માની લો કે આ દુનિયાની સૌથી સારામાં સારી કાર, સાહેબ હું ભારતની વાત નથી કરતો, આ દુનિયાની સૌથી સારામાં સારી કાર અહીંયા લાવવામાં આવે, એની ચાવી અમને ફોર વ્હીલર ચલાવતા આવડતું નથી એમાં જેને હાથ ઊંચો કર્યો એને એની ચાવી આપવામાં આવે, એને ડ્રાઇવિંગ સીટ પર બેસાડવામાં આવે. દુનિયાની સૌથી સારામાં સારી ગાડી છે પણ ડ્રાઇવિંગ સીટ ઉપર એ છે જેને ગાડી ચલાવતા આવડતી નથી. અને પછી એને એવું કહેવામાં આવે કે શૈલેષભાઈને અહીંથી જરા ઘાટકોપર સુધી જવું છે, એમને મૂકી આવો ને. કલ્પના કરજો, દુનિયાની સારામાં સારી ગાડી પણ ડ્રાઇવિંગ સીટ ઉપર એ છે જેને ગાડી ચલાવતા આવડતી નથી અને ઘાટકોપર સુધી જવાનું છે. શું થાય? એ કે કાંઈ ન થાય, હોસ્પિટલ આવે. અને અમુક તો એવા હોય કે હોસ્પિટલ શેની આવે, સીધું ઉપર ડાયરેક્ટ. હવે આ જ વાતને પલટાવી, ગાડી બહુ સામાન્ય લાવી અને જૂની લાવી, નવી ને જૂની ગાડી પણ સામાન્ય ગાડી. જેમ કે મારુતિ 800 જૂનું મોડલ તમે લાવો, અહીંયા જ ઊભી રાખો અને હવે ડ્રાઇવિંગ સીટ ઉપર એને બેસાડો કે જેને ગાડી ચલાવતા આવડે છે. હમણાં જેને હાથ ઊંચો કર્યો ને, અમને ગાડી ચલાવતા આવડે છે, એને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડવાના, એને ચાવી આપવાની અને એને એવું કહેવાનું કે શૈલેષભાઈને અહીંથી વાપી સુધી જવું છે, તમે એને વાપી સુધી મૂકી આવો. શું થાય? તો કે વાપી નહીં, કદાચ સુરત કે અમદાવાદ સુધી જવું હોય ને તો એ શૈલેષભાઈ પહોંચી જાય, કારણ કે ડ્રાઇવિંગ સીટ પર એવી વ્યક્તિ બેઠી છે જેને ગાડી ચલાવતા આવડે છે. ગાડી કેવી છે એ અગત્યનું છે જ નહીં, ગાડી ચલાવનારો કેટલો તૈયાર છે ને એ વધારે અગત્યનું છે. એમ ભગવાને તમને આર્થિક સમૃદ્ધિ કે પારિવારિક સુખ કેવું આપ્યું છે એ અગત્યનું છે જ નહીં, એ આર્થિક સમૃદ્ધિ કે પારિવારિક સુખ એનો ઉપયોગ કરતા તમને કેવો આવડે છે ને એ વધારે અગત્યનું. તમારી પાસે શું છે એ અગત્યનું નથી, જે છે એનો ઉપયોગ કરતા કેવી રીતે આવડે છે. એક સરસ મજાની નાની એવી વાર્તા સાથે હું વાતની શરૂઆત કરું. સાહેબ, હું તમને જે કહેવાનો છું એ બધી વાર્તાઓ, વાસ્તવિક ઘટનાઓ એના દ્વારા જ વાત કરીશ. હું કોઈ ફિલોસોફિકલ વાત નથી કરવાનો કે જેથી કરીને તમને કોઈને કોઈ પ્રકારનો કંટાળો આવે. જરા ધ્યાનથી આ વાર્તાને સાંભળજો. વર્ષો પહેલાની વાત છે, ત્યારે ઇલેક્ટ્રિસિટીની શોધ નહોતી થઈ, થોમસ આલ્વા એડિસન એને લાઇટમાં કન્વર્ટ નહોતી કરી, આખી દુનિયા અંધારિયા યુગમાં જીવતી હતી. અને એ વખતે અરબસ્તાનની અંદર એક ગામ અને એ ગામથી દૂર એક ઝૂંપડી અને એમાં એક ફકીર રહેતા હતા. એમનું નામ હતું રાબિયા બસરી. એ ગામથી દૂર રહેતા હતા, ગામમાં નહોતા રહેતા, ગામથી દૂર એક ઝૂંપડી હતી અને ત્યાં રહેતા હતા. એક વખત સાંજનો સમય હતો, સૂર્યાસ્ત થઈ ગયો, થોડું અંધારું થયું, લાઈટ તો હતી નહીં, એટલે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવી. એ વખતે ગામના ચોકમાં મશાલ પ્રગટાવવામાં આવતી. આમાં કોઈ વડીલોએ કદાચ એ સ્થિતિ જોઈ પણ હશે. પેલા રાબિયા બસરી પોતાની ઝૂંપડીમાંથી ગામમાં આવ્યા. ગામના ચોકમાં જે મશાલ પ્રગટાવેલી હતી ને એ મશાલના અજવાળામાં રાબિયાજી કંઈક શોધતા. એટલે 4-5 યુવાનો ત્યાંથી પસાર થયા. એમણે જોયું કે રાબિયાજી કંઈક શોધે છે. પેલા યુવાનોએ રાબિયાજીને કહ્યું કે તમારું કંઈક ખોવાયું છે? રાબિયાજી કે હા, કપડા સાંધવાની સોય ખોવાઈ છે. કે શોધવામાં મદદ કરીએ? રાબિયાજી કે બહુ સારું, કારણ કે હું વૃદ્ધ છું, મને એટલું બધું દેખાતું નથી, તમે જો મદદ કરશો તો ઝડપથી મળશે. એટલે બધા એ સોય શોધવામાં લાગ્યા. 5 મિનિટનો પ્રયત્ન કર્યો, સોય મળી જ નહીં. એટલે એક યુવકે રાબિયાજીને એવું પૂછ્યું કે અમે બધા પ્રયત્ન કરીએ છીએ, સોય મળતી નથી, બધું ખૂંદી વળ્યા, આખો ચોક જોયો, આમ તમારી સોય
ચોક્કસ કઈ જગ્યાએ ખોવાઈ છે કયો ને તો અમે ત્યાં ધ્યાન આપીએ, ત્યાં વધારે જોઈએ એટલે મળી જાય. અને એ વખતે રાબિયાજી ગામથી દૂર રહેલી પોતાની ઝૂંપડી તરફ આંગળી ચીંધીને એવું કહે છે, સોઈ તો મારી ત્યાં ઝૂંપડામાં ખોવાઈ છે. એટલે બધા યુવાનો એટલા હસે. રાબિયાજી કે હસો છો કેમ? તો કે હસીએ નહીં તો શું કરીએ, સોઈ ઝૂંપડામાં ખોવાઈ છે, ગામના ચોકમાં શું શોધો છો? રાબિયાજી કે પણ ઝૂંપડામાં અંધારું છે, અહીંયા અજવાળું છે, એટલે અહીંયા શોધવા આવી. મારી પાસે ત્યાં દીવો નથી, અજવાળું તો અહીંયા છે, પ્રકાશ અહીંયા છે, એટલે અહીંયા શોધું છું. પેલા યુવાનોએ કહ્યું, તમે મૂર્ખ જેવી વાત કરો છો. સોઈ જો ઝૂંપડામાં ખોવાઈ હોય તો આ ગામના ચોકમાં મશાલનું અજવાળું નહીં, સાક્ષાત સૂર્યનારાયણ મધ્યા અને તપતા હોય ને કોઈ મળે જ નહીં, કારણ કે અહીંયા ખોવાની જ નથી. અને હવે જે રાબિયાજી જવાબ આપે છે ને એ સાંભળજો. રાબિયાજી એવું કહ્યું, તો હું એકલી નહીં, દુનિયાના મોટા ભાગના લોકો પણ મૂર્ખા જ છે. એટલે પેલા યુવાનોએ કહ્યું, એવું તમે કેમ કહો છો? રાબિયાજીએ કહ્યું, લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. આ જીવનની મોટામાં મોટી ભૂલ. મિત્રો એટલું સમજો, અનુભવના આધારે, હજી મારી ઉંમર ભલે નાની રહી પણ બધે જ લેક્ચર માટે જવાનું થાય, સમગ્ર ભારતમાં ફરવાનું થાય, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરવાનું થાય. અનુભવના આધારે કહું છું, લોકો પોતાના પ્રશ્નો રજૂ કરતા હોય એના આધારે કહું છું કે સાચું સુખ અને સાચી શાંતિ પરિવારમાં જ છે, પણ આપણે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પદ, પૈસો અને પ્રતિષ્ઠા. ત્યાં ઝગમગાટ દેખાય છે, પ્રકાશ દેખાય છે, એટલે ત્યાં શોધવા જઈએ છીએ. વાસ્તવિક રીતે સુખ તમારા પરિવારમાં છે, તમારા સમાજની એકતામાં છે. હવે મારે કેટલીક વાત કરવી છે કે આપણે આપણા પરિવારની અંદર બધા એક સાથે મસ્ત રીતે જીવન કેમ જીવી શકીએ. કેટલાક પાયાના સિદ્ધાંતો મારે તમને કહેવા છે. સાહેબ, પહેલામાં પહેલો સિદ્ધાંત, મારે પારિવારિક સુખની અનુભૂતિ કરવી હોય તો એકબીજાની દ્રષ્ટિથી જોતા શીખો. બહુ અઘરી બાબતો હશે, પણ હું તમને અત્યંત સરળ રીતે એ સમજાવવાનો પ્રયત્ન કરીશ. એકબીજાની દ્રષ્ટિથી જોતા શીખો, મતલબ કે માત્ર ને માત્ર હું મારા દ્રષ્ટિકોણથી ના વિચારું, હું સામેવાળી વ્યક્તિના દ્રષ્ટિકોણથી પણ વિચારું. હું માત્ર ને માત્ર મારી રીતે ના જોઉં, માત્ર મારી આંખોથી ના જોઉં, મારા પરિવારના અન્ય લોકોની આંખોથી પણ જોઉં.